આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ડિમોલિશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના દરિયાપુરમાં આવેલ મનપસંદ જીમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઊભો કરવામાં આવ્યો હતો, જેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે આ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય પણ હાજર રહ્યા હતા, જ્યારે સરખેજના લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું પણ ગેરકાયદે બાંધકામ પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવ્યું હતું। ભીમજીપુરા નજીક આવેલી જિલ્લા મોજણી સદનમાં એક વ્યક્તિ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવવા માટે આવ્યો હતો। તે સમયે ત્યાં હાજર મેન્ટેનન્સ સર્વેયર વસરામભાઈ ચૌધરી દ્વારા પહેલા એન્ટ્રી પાડી દેવામાં આવી હતી। ત્યારબાદ એક એન્ટ્રીના 2500 લેખે 3 એન્ટ્રી પાડવા માટે 7,500 રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા મેન્ટેનન્સ સર્વેયર વસરામભાઈ અને પ્રજાજન વિજેન્દ્ર શુક્લાને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાલડીમાં સીએના ઘરમાંથી ડિજિટલ લોકરો ખોલીને ચોરી કરનાર ઘરઘાટીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે, જેમાં પાલડી પીટી કોલેજ રોડ પર આવેલ સરિતા કુંજ સોસાયટીમાં રહેતા વૃદ્ધે મહેન્દ્ર મીણાને ઘરઘાટી તરીકે રાખ્યો હતો। ત્યારે તેણે માસ્ટર પાસવર્ડથી ઘરમાં રહેલ લોકર ખોલીને તેમાં રહેલા દાગીના, મોંઘીદાટ ઘડિયાળો અને રોકડ સહિત 27 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી લઈ 93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે।